જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. બીજું કે આજે જુનાગઢથી પાલીતાણા તરફ સરસ મજાનો સંઘ અહીંયા નીકળ્યો છે અને માણેકવાડાથી થોડાક જ આગળ એમના ઉતારા છે. એ ઉતારાની અંદર હાથી, ઘોડા, હાંડિયા આ બધી પાલકીની અંદર છે અને સારું એવું સરસ મજાનું સુશોભન કરેલું છે. શણગાર પણ સરસ મજાનો કરેલો છે. તો આ વ્લોગની અંદર એ બધું તમને હું બતાવીશ. તો મિત્રો, મેં વાત કરી હતી જે સંઘ જુનાગઢથી પાલીતાણા આવી રહ્યો છે એ અહીંયા માણેકવાડાની અંદર થોડાક આગળ જતા એના ઉતારા કરેલા છે. ગેટ છે. સરસ મજાનો ગેટ બનાવ્યો છે. અંદર સારું એવું સુશોભન કરેલ છે. આ બધું પાર્કિંગ છે અને આ બાજુ આ લોકોનું જમણવાર છે. જનરેટર પણ ભેગું છે. બાજુ વાસણની સાફ સફાઈ, પાર્કિંગ, પાણીનો ટાંકો, આ બધી વસ્તુ ભેગી છે. हमारे कंपनी का સરસ મજાનું આયોજન છે ને બે બાજુ ડોમ છે. આ બધું રાત્રે જે રોશની શણગાર છે એની માટેના ગ્લાસનું બધું ભરેલું છે. કયા ગામથી આવ્યા? આ કયા ગામથી કયા ગામ જાય? પાલીતાણા. ને જુનાગઢથી આવેલ? જુનાગઢથી પાલીતાણા. હવે આપણો બીજો પડાવ કઈ જગ્યાએ આગળ? 15 કિલોમીટર દૂર. 15 કિલોમીટર દૂર એટલે જેઠિયાવદર, બરાબર ને? સરસ. આ બધું શણગારવાનું છે ને રાત્રે? આ બધું રાત્રે રોશની શણગાર્યાની અંદર ફર્સ્ટ ક્લાસ છે. આ બધું ગેટ પાસે લેસા ને એવું બધું રાખેલ છે. ભક્તિ મંડળ. આ ગેટની અંદરની જે બધી વસ્તુ છે તમને બતાવું છું. તો મિત્રો, મેં આ બધું બતાવ્યું એ આપણે જુનાગઢથી પાલીતાણા જે સંઘ બધા હાલીને જાય છે એમના ઉતારા અહીંયા હતા. એનું અંદરનું, બહારનું, આજુબાજુનું પાર્કિંગનું અને રાત્રે જે બધું સારું એવું સુશોભન કરશે અને શણગાર કરશે એ પણ રાત્રે રોશની જોવા મળશે. એટલે કે 5 વાગ્યા પછી અહીંયા બધું ગીત સંગીત, ભગવાનના ભજન કીર્તન કરશે એવું બધું આની અંદર થશે.
આમ ફૂગો રાખ્યો એટલે આમ આગેથી જે સંઘ આવતો હોય ને તો એને ખ્યાલ આવે કે આ આપણા એટલામાં આપણો ક્યાંક સંઘ છે. આ બધું રોડ ઉપરથી તમને બતાવું છું મિત્રો. પાર્કિંગ, સુશોભન ભોજનાલય, આ બધી સરસ મજાનું બધું આવી ગયું. ચાલો.